જ્ઞાનસાર, બીજું મગ્નતા અષ્ટક અને એનો ત્રીજો શ્લોક. સ્વભાવ સુખમગ્નસ્ય જગત તત્વાવલોકિનઃ કર્તૃત્વં નાન્ય ભાવાનાં સાક્ષિત્વમ અવશિષ્યતે. સાક્ષી ભાવ આ શ્લોકના હાર્દમાં ઘૂંટાયો છે. સાક્ષી ભાવની શરૂઆત હું કશું કરતો નથી આ વિચારધારાથી નથી થતી, પણ ખરેખર કરનાર કોણ છે આ પ્રશ્નનો જવાબ શોધવાથી થાય છે. તમે જ્યારે સાક્ષી ભાવ વિશે વિચારો છો ત્યારે અજાણતા જ એવું કલ્પી લો છો કે હું કશું કરનાર નથી, હું કરતા નથી. આવી વિચારધારા એ સાક્ષી ભાવ છે. જ્યારે મગ્નતા અષ્ટકમાં દર્શાવેલો સાક્ષી ભાવ જે વાસ્તવિક સાક્ષી ભાવ છે એમ પ્રશ્ન પૂછતા શીખવાડે છે કે જે કરનાર છે તે ખરેખર કોણ છે, શોધો. આ કોઈ લુખ્ખી સુખી માનસિક કસરત નથી. અહીંયા લખે છે કે સામાન્ય મનુષ્ય એ સાક્ષી ભાવ વિશે ન જાણતો હોય અને છતાંય સાક્ષી ભાવ વિશે વિચારવાનો પ્રયત્ન કરે તો આવું માનતો હોય છે, હું આ મારું નથી, મારે આની સાથે કોઈ લેવા દેવા નથી, હું માત્ર ઓબ્ઝર્વર છું, બાકી મને શું છે. તો આ સ્વભાવ સુખ મગ્નતા એ પૂર્વકનો સાક્ષી ભાવ ન થયો. સાચો સાક્ષી ભાવ ઉપાધ્યાયજી મહારાજ વર્ણવે છે કે જ્યારે સાધકનો આધાર બહારના પરિણામોમાંથી થોડો થોડો ખસે અને આત્મ સ્વભાવમાં આવે ત્યારે સાક્ષી ભાવ જન્મે છે. વિધાન બહુ ગંભીર છે, અર્થ સમજવો પડે. પહેલો મુદ્દો છે સાધક પોતાનો આધાર કોને ગણે છે. બીજો મુદ્દો છે જો બહારના પરિણામોમાંથી એ આધારને ખસેડી શકાય તો કેવી રીતે. ત્રીજો મુદ્દો છે કે એ ખસ્યા પછી સ્થિર ક્યાં થવું, આત્મ સ્વભાવ. આપણે ત્રણેય મુદ્દા પર ચર્ચા કરીએ તો સાક્ષી ભાવ પકડાશે. પહેલું, તમારો આધાર તમે જુઓ. તમારું અસ્તિત્વ બહારના પરિણામ પર ટકેલું છે. મારી વાત માનવામાં આવે તો હું સુખી, મારી યોજના સફળ થાય તો હું સુખી, મારો પરિવાર, મારા સંતાન મારી કલ્પના પ્રમાણે વર્તે તો હું સુખી, લોકો મારી કદર કરે તો હું સુખી, મારી મહેનતનું ચોક્કસ મારું ધારેલું પરિણામ મળે તો હું સુખી. જ્યાં સુધી તમે પરિણામ સાથે તમારા આત્માને આ રીતે જોડી રહ્યા છો ત્યાં સુધી તમને સાક્ષી ભાવનું, સ્વભાવ સુખ મગ્નતાનું સાચું સુખ ક્યાંથી મળવું. સાક્ષી ભાવ જ્યારે શરૂઆત થાય ત્યારે પહેલી વિચારધારા એ પકડાય છે કે કર્તૃત્વ મારા હાથમાં છે, પરિણામ મારા હાથમાં નથી. ક્રિયા કરી શકું છું, એના ફળની કલ્પના કરી શકું છું, પણ એ કલ્પના પ્રમાણે જ ફળ વાસ્તવિકતામાં મળે એ મારા હાથની વાત નથી. તો ભાગ્યશાળી જ્યારે આ સમજાય છે ને ત્યારે કર્તૃત્વ બચે છે, કર્તૃત્વનો ભાર ઘટી જાય છે. હું કરતા રહું છું પણ મારો જે કર્તાપણાનો અહંકાર હતો એ ઓગળવા માંડે છે, કેમ કે મને ખબર છે હું ક્રિયા કરનાર છું, ક્રિયાનું ફળ જન્માવનાર નથી. તમે તમારી દરેક વિચારધારા ક્રિયાના ફળ સાથે જોડો છો, હું મારી વિચારધારાને ક્રિયા સાથે જોડું છું. તમને એમ થાય છે સાચી વાત કરી, ઇટ ઇઝ ઇનફ. માને ન માને એની જવાબદારી. તમે જુઓ, સાચી વાત કોના હાથમાં છે કરવી? સાચી વાત કરવી કોના હાથમાં છે? તમારા.
પણ એ માનવી કે ન માનવી કોના હાથમાં છે? પરના. તો તમારો આધાર પર છે. પર માને કે માને કે તમે સાચી વાત જે કરી શકો છો એના પર છે. તમને સાચું ખબર પડે છે, તમને સાચું સૂઝે છે, તમને સાચું આવડે છે અને તમે સાચું બોલી શકો છો હિંમતપૂર્વક. આ ઇનફ નથી? પણ તમે પરિણામ સાથે તમારી જાતને જોડો છો. પરિણામ સાથે જોડવું એ ફળવાદિતા થઈ. ક્રિયા કરતી વખતે પોતાનું સર્વસ્વ આપી દેવું એ સાક્ષી ભાવ. તમારો આધાર કોઈ પણ દિવસ પરિણામને ન બનવા દો. તમારો આધાર ક્રિયાને જ કરવા દો. મારી યોજના મેં પ્રસ્તુત કરી, બહુ સારી હતી મારી યોજના. કોઈએ એમાં ભરોસો ન કર્યો, ઇટ ઇઝ ઓકે. મારી દરેક યોજના સફળ થાય જ એવું ન બને. મારું સંતાન, એનું ઘડતર કરવાની મારી જવાબદારી મેં અદા કરી. હવે એના નસીબ એ સાચી ન પાડી શક્યો, એના નસીબ બને. મારો પરિવાર ધર્મ કરે, મારી જવાબદારી. મેં મારાથી થાય એટલી પ્રેરણા કરી, પણ છતાંય હવે એ લોકો ન કરે. પરિણામ તમારા હાથમાં નથી. લોકો તમારી કદર કરે એ તમારા હાથમાં નથી, અને તમારી મહેનતનું ચોક્કસ ફળ મળે તમારા હાથમાં નથી. તો સાક્ષી ભાવ એટલું જ કે છે, કર્તવ્ય બુદ્ધિથી કર્મ કરો, ફળ બુદ્ધિથી નહીં. તમે ફળની કલ્પના કરીને કર્મ ચાલુ કરો છો એટલે તમારો કર્તૃત્વ ભાવ ઘૂંટાતો જાય છે, ઘૂંટાતો જાય છે. ફળનું લક્ષ્ય ચોક્કસ હોય, ફળની કલ્પના ચોક્કસ હોય, ફળનો આગ્રહ ન હોય કે હું આ કરું તો મને આ ફળ મળવું જ જોઈએ. એ તમારું કર્તાપણાનું અભિમાન છે. પ્રભુએ ગૌતમ સ્વામીને વારંવાર આ વસ્તુ સમજાવી અને એમના માધ્યમે આપણને સૌને, કે જે વ્યક્તિ ફળની કલ્પનાથી કર્મ કરે છે એને પોતાની અપેક્ષા મુજબ ફળ મળી જાય છે અથવા એનાથી વધારે મળે છે તો અભિમાનગ્રસ્ત થશે. એને પોતાની કલ્પના કરતા ફળ ઓછું મળે છે તો શું બનશે? અફસોસ. બરાબર. પણ જે વ્યક્તિ માત્ર એટલું જ વિચારે છે કે ફળ એ નિયતિ પર છે, ફળ પ્રારબ્ધ પર છે, ફળ કાળબળ પર છે, ફળ સ્વભાવ પર છે, મારો હાથમાં છે મારો પુરુષાર્થ અને મારું બળ, મારું વીર્ય, મારું પરાક્રમ એ મારે શ્રેષ્ઠ આપી દેવું છે. બસ જે વ્યક્તિ આટલું જ કરે છે એને ફળ મળે ત્યારે ન તો અભિમાન જાગે છે, ન અફસોસ જાગે છે. તમે જોજો, દરેક ક્રિયાના અંતે તમારી પાસે બેમાંથી એક વસ્તુ હશે. કાં તો અભિમાન હશે અને એનો આનંદ હશે, કાં તો અફસોસ હશે અને એનો આર્તનાદ. આનંદ અને આર્તનાદ બંને ખોટી વસ્તુ છે, કેમ કે બંને પરિણામમાંથી જન્મે છે. અમે લોકો જે પ્રસન્નતા અનુભવીએ છીએ એ હોય છે ક્રિયા કરવાની પ્રસન્નતા. તમે જે કર્યું કુદરતને સમર્પિત. અમે દેરાસરમાં ચૈત્યવંદન કરીએ, ચૈત્યવંદનના અંતે અમે જે શ્લોકો બોલીએ છીએ એમાં એટલું જ કહીએ છીએ કે અમે સુકૃત કર્યું કે દુષ્કૃત કર્યું, બધું તને સમર્પિત કરીએ છીએ. જે વ્યક્તિ પરમને સમર્પિત થઈને જીવે છે એનો અર્થ એટલો જ થાય છે, ક્રિયા કરતી વખતે એનું 100% લક્ષ્ય હોય છે, પરિણામ એ કુદરતને સમર્પી દેતો હોય. ભાગ્યશાળી. હું તો સારું પુસ્તક લખું એ મારો આનંદ નથી હોતો કે મને આટલા સારા વિચારો આવ્યા અને મારાથી આટલું સરસ પુસ્તક લખાયું, એ મારો આનંદ નથી હોતો. મારો આનંદ એના પર હોય છે 500 નકલ છપાઈ કે 1000 નકલ વેચાઈ, એના પર હોય છે. આ થઈ પરિણામલક્ષી દૃષ્ટિ, જે તમારે અને મારે બધાએ જ કાઢવી પડશે. આપણે એ જોવાનું છે કે હું મારું શ્રેષ્ઠ આપી શક્યો. કે સર એક વસ્તુ પૂછવી છે. દાદા આદિનાથ, એમના શ્રાવકોની સંખ્યા અને મહાવીર સ્વામીના શ્રાવકોની સંખ્યા બંનેમાં તફાવત હતો, ખબર છે તમને? કોની સંખ્યા વધારે હતી, દાદા આદિનાથની કે મહાવીર સ્વામીની? આદિનાથની. બરાબર. બહુ મોટી સંખ્યા છે બધાની. હું મને કહો કે તીર્થંકર તરીકે
બંનેની લાયકાતમાં કોઈ ફરક હતો? તીર્થંકર તરીકે બંનેના ઉપદેશમાં કોઈ ફરક હતો? નહીં. બંનેના પુરુષાર્થમાં કોઈ ફરક હતો? તો પરિણામમાં ફરક કેમ આવ્યો? બીજા અનેક કારણોને લીધે. દરેક તીર્થંકરની સફળતા પણ જો એક સરખી ન હોય, પરિશ્રમ એક સરખો હોવા છતાં દરેક તીર્થંકરની સફળતા જો એક સરખી ન હોય, તો હું સફળતાને માપદંડ રાખીને મારી ક્રિયા કેવી રીતે કરી શકું? બાકી સારું, કર્તાપણાનું અભિમાન છોડવું એટલે શું? એક માણસ એવું કે છે, કોઈ પણ વસ્તુ બને, હું શું કરી શકું? જે લખાયું હોય થશે, થવાનું હોય થશે. તો આ પલાયનવાદ છે. પ્રભુએ ક્યારેય આ વાદને સ્વીકાર્યો નથી. પ્રભુએ કીધું છે કે આ પલાયનવાદ છે. તમે કોઈ પણ વસ્તુમાં જવાબદારી લેવા તૈયાર નથી, તમે કશું પણ કરવા તૈયાર નથી, માત્ર બધું લટકતું છોડી દેવા માંગો છો. આ પણ ખોટું છે. અને બીજા આવીને એમ કે છે, મારા વિના કશું ચાલવાનું જ નથી. તો આ અભિમાનની ટોચ છે, કર્તૃત્વજન્ય અભિમાનની ટોચ. એક પલાયનવાદી છે જે પોતે કર્તૃત્વની કોઈ જવાબદારી લેવા જ નથી માંગતો, અને એક એટલો અહમભાવની ટોચ પર છે, એમ કે છે કે મારા સિવાય કશું ચાલવાનું નથી. આ બંને અંતિમ છે, એકાંત છે. અનેકાંત એના પર છે કે તમે આખા જગતનો ભાર પણ માથે ન લઈ લો, અને આખા જગતને એમ લટકતું છોડી પણ ન દો. તમારે તો સાક્ષી ભાવમાં માત્ર એટલું જ વિચારવાનું છે, મારો પુરુષાર્થ મારે કરવાનો છે, મારા નિર્ણય માટે હું જવાબદાર છું, મારી વાણી મારે સંભાળવાની છે, મારા પરિણામ મારે શુદ્ધ કરવાના છે, મારી ભૂલ હોય તો મારે સ્વીકારવાની છે, અને મારું જે કર્તવ્ય છે એ મારે પૂર્ણ નિષ્ઠાથી કરવાનું છે. આ વિચારધારા હોવી જોઈએ. એક, પુરુષાર્થ મારે કરવાનો છે, નિર્ણય મારે લેવાનો છે, મારી ભૂલ હોય તો જવાબદારી મારે સ્વીકારવાની છે, ભાવ મારે શુદ્ધ કરવાના છે, વાણી મારે સાચવવાની છે, અને મારું કર્તવ્ય મારે પૂર્ણ નિષ્ઠાથી બજાવવાનું છે. પછી એ કર્તવ્ય મેં જે આદર્યું એનાથી પરિણામ આવે કે ન આવે, એના માટે અનેક અનેક પરિબળો જવાબદાર છે. હું એક ગુરુ તરીકે વાત કરું, આ બધી જ વસ્તુ ધારો કે હું કરું, મારા બધા જ શિષ્યો એક સરખા થશે એવું કહી શકાય? શક્ય છે એવું? દરેકનો જન્મ જુદી જગ્યાએ, દરેકનો ઉછેર જુદી રીતે, દરેકના સંસ્કાર જુદા, દરેકની માનસિકતા જુદી, એની પસંદગી, એના કર્મ, એની પોતાની જવાબદારી, એની પોતાની સમજ, અને બીજા અસંખ્ય અસંખ્ય પરિબળો લાગુ પડે છે. ત્યારે એક આત્માનું ઘડતર થતું હોય છે. તો બંને વસ્તુ ખોટી છે. હું એમ વિચારું, અરે એના નસીબમાં જે લખ્યું એ થશે, મારે એનું ઘડતર કરવાની જરૂર નથી, તો પણ હું ખોટો છું. અને હું એમ કહું કે એનું જે પણ ઘડતર થયું એ બધું મારા લીધે થયું, મારા જેવા ગુરુ ન મળ્યા હોત તો એનું કાંઈ ન થાય, તે પણ ખોટું છે. હું સંપૂર્ણપણે જવાબદાર નથી, અને સંપૂર્ણપણે બેજવાબદાર પણ નથી. મારે એક ગુરુ તરીકે મારું જે શ્રેષ્ઠ છે એ આપવાનું છે, મારી જવાબદારીઓ. પછી સામેવાળા પર. તો સાક્ષી ભાવ એટલું જ શીખવાડે છે, પુરુષાર્થ મારું ક્ષેત્ર છે, નિયંત્રણ મારું ક્ષેત્ર નથી. પુરુષાર્થ મારા હાથમાં, કયું ફળ મળે એનું નિયંત્રણ મારા હાથમાં નથી. ભાગ્યશાળી. જ્યારે સદ્દાલ પુત્ર પ્રભુને મળ્યા, પ્રભુના મુખ્ય શ્રાવકોમાંથી એક, એમ હતા કુંભાર, પણ કુંભાર એટલે કોઈ ઓર્ડિનરી નહીં. આખા ભારતમાં એના વાસનોની બોલબાલા હતી, એના માટીના વાસનોની. અને એ જમાનાના સમગ્ર ભારતના અત્યંત શ્રીમંત ધનાઢ્ય પરિવારોમાં સદ્દાલ પુત્રની ગણના હતી. અને એ સદ્દાલ પુત્ર પોતે ગોશાલકના કટ્ટર અનુયાયી,
એક જ વાત, જે નિયતિમાં લખ્યું હોય તે થાય છે. મારા પુરુષાર્થનું કોઈ જ મૂલ્ય નથી. બસ આ રીતે જ જીવે. હાડોહાડ મૂડીવાદી માણસ જે આટલો શ્રીમંત બનીને બેઠો હોય, એ જ્યારે એમ કે નિયતિમાં લખેલું હોય થાય છે, આ ખરેખર એક ટ્રેજેડી ગણાય. પ્રભુ પધાર્યા છે. સદ્દાલ પુત્ર શ્રદ્ધાથી નહીં પણ ગોશાલકના અનુયાયી તરીકે પ્રભુનો તેજો વધ કરવા માટે એમની પાસે આવે છે. એ જમાનામાં આવું બહુ ચાલતું હતું. આજે અમારી પાસે જ આમ પરપક્ષના શ્રાવકો આવી અને અમને કંઈ હેરાન કરવાનો પ્રયત્ન કરે એવું ન હોય. એ તો સદીઓથી ચાલતું આવ્યું, સહસ્રાબ્દીઓથી. પ્રભુએ સદ્દાલ પુત્રને પૂછ્યું કે સદ્દાલ પુત્ર ઘડો કેવી રીતે બને છે, માટીનું પાત્ર કેવી રીતે બને છે. અને સદ્દાલ પુત્રે આખી પ્રક્રિયા વર્ણવી કે માટી લેવામાં આવે, એને મસળવામાં આવે, એનો પિંડ બને, વગેરે વગેરે બધી પ્રક્રિયા વર્ણવી. ભગવાને કહ્યું કે સદ્દાલ પુત્ર, આ માટીનું પાત્ર બન્યું, પ્રક્રિયા તો હું સમજ્યો. મારો પ્રશ્ન એ છે કે આમાં તમારો પ્રયત્ન, તમારું બળ, તમારો પરાક્રમ કંઈ ખપ લાગ્યું કે ન લાગ્યું? સદ્દાલ પુત્ર સાક્ષી ભાવની ટોચ પર હતા, મતલબ એનો ફેક નકલી સાક્ષી ભાવ એની ટોચ પર. એને કીધું કે નિયતિમાં લખેલું હોય થાય છે. મારા પોતાના પરિશ્રમનું કંઈ જ મૂલ્ય નથી. આ સમયે આ પાત્ર આ રીતે મારા હાથે બનવાનું છે એવું લખેલું હતું, માટે બન્યું. એમાં મારું પરાક્રમ શું? કંઈ જ નહીં. ભગવાને કહ્યું કે વાહ, બહુ સરસ. પણ હવે એક પ્રશ્ન છે, આ મારી સામે આ તારું આટલી મોટું જે તારું વર્કશોપ છે, એ જમાનામાં એને કહેવાય ભાંડશાળા, આટલી ભરેલી છે, આટલા વાસણો છે. માનો કે અત્યારે તારો કોઈ વિરોધી અહીંયા આવી ચડે અને આવીને આ બધા પાત્રો એને લાકડી લઈને તોડી નાખે, બગાડી નાખે, અથવા તો તમારા વ્યવસાયમાં કોઈ અંતરાય કરે, રૂકાવટ કરે, તો તમે શું કરશો? મારો પ્રશ્ન એ છે, તમે શું કરશો? સદ્દાલ પુત્રે શું જવાબ આપ્યો છે? સદ્દાલ પુત્રે કહ્યું, નિયતિમાં લખ્યું હોય એ પ્રમાણે એ કરશે. માણસ જ્યારે કટ્ટરતા આચરે ને ત્યારે કઈ હદ સુધી જાય તમે જોજો. એ પોતે અંદરથી સમજે છે કે હું આવું કરું નહીં, હું કરું તો એને દંડ આપું, એને રોકું. પ્રભુએ ન છૂટકે આ પ્રશ્નધારા એને અંગત જીવન સુધી લઈ જવી પડી. કેમ કે સામેવાળી વ્યક્તિ જ્યારે એક વળ પર ચડે પછી અંગત જીવનનો સ્પર્શ કરવો પડે. પ્રભુએ કહ્યું કે સદ્દાલ પુત્ર, માનો કેવું બન્યું કે તમારી પત્ની છે, એને તમારો કોઈ દુશ્મન તમારી નજર સામેથી અપહરિત કરે છે અને એનું ધર્ષણ કરે છે, બળજબરી કરે છે એની ઉપર, તો તમે શું કરશો? તો સ્વાભાવિક છે, પત્ની બાજુમાં બેઠા હતા એટલે હવે જવાબ એવો નહોતો અપાવવાનો. સમજો, હવે જવાબ એવો ન અપાય કે એના નસીબમાં જે લખ્યું હોય એ થશે. સદ્દાલ પુત્રે સાચો જવાબ આપવો પડ્યો કે હું એને ભયંકર દંડ આપીશ. એવો દંડ હશે, અસહ્ય અને અક્ષમ્ય દંડ આપીશ. પ્રભુએ કહ્યું કે સદ્દાલ પુત્ર, ફરીથી પૂછું છું, તમારા વાસણોને કોઈ તોડે તો તમે શું કરશો? સદ્દાલ પુત્રે હવે જવાબ આપ્યો કે એ જ વસ્તુ, એને હું રોકીશ. પ્રભુએ કહ્યું કે જો બધું જ માણસની નિયતિમાં લખાયેલું હોય, એ રીતે જ થતું હોય ને તમારા પોતાના પુરુષાર્થનું કોઈ જ મૂલ્ય ન હોય, તો રોકવાનો પ્રયત્ન શા માટે? જો બનાવવાની જવાબદારી તમે નથી લેતા, તો તોડવા માટે એને જવાબદાર કેમ ગણો છો? બનાવવા માટે જવાબદાર જો નિયતિ હતી, તો તોડવા માટે માણસ જવાબદાર કેવી રીતે ગણાય? સદ્દાલ પુત્ર પોતાની જ વિચારધારામાં, પોતાના ગુરુની વિચારધારામાં રહેલા દોષને પકડી શક્યા, એમાં રહેલો વિરોધાભાસ સમજી શક્યા અને ગોશાલકનો જે
મિથ્યા સાક્ષી ભાવ હતો, જે નિયતિવાદ હતો, એની સામે પ્રભુનો પુરુષાર્થવાદ અને નૈતિક જવાબદારીવાદ એને સ્વીકારી શક્યા અને પ્રભુના સંઘમાં દાખલ થઈને પ્રભુના મુખ્ય શ્રાવક બન્યા. મારા માટે આ પ્રસંગ એટલે મહત્વનો છે કેમ કે હું જે સાક્ષી ભાવમાં બિરાજમાન ગુરુ ભગવંતોને વંદન કરું છું, મળું છું, એમની આગળ હું જ્યારે શાસનની સમસ્યાઓ રજૂ કરું છું ત્યારે મને એમ કહે છે કે શાસન દેવો બેઠા છે. આપણે તો સાક્ષી ભાવમાં રહેવાનું. પ્રભુ જે જોઈને ગયા છે, કેવળ જ્ઞાનને દીઠેલું છે, બધું બન્યા કરશે. ત્યારે મને સમજાય છે કે ગોશાલકનો સાક્ષી ભાવ આજે પણ ક્યાંક જીવતો છે, કે જે સાક્ષી ભાવ મહાવીર સ્વામીના સાક્ષી ભાવને નથી સમજી શકતો. ભાગ્યશાળી જ્યારે એમ કહેવામાં આવે કે હું પરદ્રવ્યનો કરતા નથી, ત્યારે કેટલાય લોકો એમ માને છે તો પછી મારે કરવાનું શું, મારા હાથમાં શું રહ્યું, બધું દ્રવ્ય એની જાતે જ પરિણમે છે, હું તો નિષ્ક્રિય છું. ભાગ્યશાળી એક સાધુને મળવાનું થયું હતું. પોતાના ગુરુની આજ્ઞા બિલકુલ માનતા નહીં હતા. મેં એમને કહ્યું કે આવું કેવી રીતે બની શકે, તમારા દીક્ષાદાતા છે, તમે આવું કેવી રીતે કરી શકો. એમને મને કહ્યું, અવધુ કોણ ગુરુ કોણ ચેલા. આનંદગંજી મહારાજના શબ્દો મને કીધા કે અવધૂત કોણ ગુરુ છે, કોણ શિષ્ય છે. મને કે એ તો પરદ્રવ્ય થયું ને. દીક્ષા આપનાર કોણ છે? મારો આત્મા જ મને દીક્ષા આપનાર છે અને મારો આત્મા જ દીક્ષા લેનાર છે. પર સ્વને કશું જ ન કરી શકે. આ વ્યક્તિને ગુરુ ગણવા એ પણ એક વિભાવ દશા થઈ. હું તો સ્વાત્મમાં રમવાણ છું, સ્વાત્મ દશામાં છું. તમે વિચારો કે નબળા પાત્રમાં પડેલું ઝેર, અમૃત કઈ હદનું ઝેર બને છે. તમે લોકો જ્યારે અમારી આગળ કહેવા આવો ને કે સાહેબ આત્મા તો અજર અમર છે, શુદ્ધ બુદ્ધ નિરંજન નિરાકાર છે, ત્યારે મને ઘણીવાર ડર લાગી જાય કે આ નબળા પાત્રમાં તો આ ઝેર નથી પડી ગયું ને ભાઈ. કારણ એક જ છે, તમે આ બધું જ વિચારીને નિષ્ક્રિય બની રહ્યું છે. શું આત્મા હોય કે શું શાસન હોય, તમારે તો તમારું શ્રેષ્ઠ આપવાનું છે. તમે જે કરી શકો એમ છો એ તમારે પૂરી તલ્લીનતાથી, પૂરી નિષ્ઠાથી કરવાનું છે. પરિણામ વખતે સામેવાળા પર છોડી દેવાનું છે. એક વસ્તુ ખાસ કહીશ, તમારામાંથી કોઈને ચેસ આવડે છે રમતા? ત્યારે કોઈ રમેલું છે? શતરંજ રમેલું છે? ભાગ્યશાળી સામેવાળો કઈ ચાલ ચાલે તમારા હાથમાં હોય નહીં, પણ તમે કઈ ચાલ ચાલો તમારા હાથમાં. એટલું જ શીખવાડે છે આ સાક્ષી ભાવ કે તમારી ચાલ તમે પૂરેપૂરી તમારી નિષ્ઠાથી ચાલો અને પછી સામેવાળાની ચાલ એ પરિણામ છે એ છોડી. તો પ્રભુનો સાક્ષી ભાવ એટલો શીખવાડે છે, ક્રિયા કરતી વખતે પુરુષાર્થવાદી બનો, ફળ આવે ત્યારે નિયતિવાદી બનો. ભાગ્યશાળી આ અનેકાંતવાદ છે, સ્યાદવાદ છે. ક્રિયા કરતી વખતે તમારે પુરુષાર્થ લગાડવાનો છે. એ ક્રિયાનું પરિણામ આવે ત્યારે પ્રારબ્ધ પર છોડી દેવાનું છે. તો શું થશે? પરિણામ સારું હશે તો તમે સમજશો અનેક પરિબળોથી આ મળ્યું છે, અભિમાન નહીં કરો. પરિણામ નબળું હશે તો પણ સમજશો કર્મના ઉદયે નબળું આવ્યું છે, આર્ત ધ્યાન નહીં કરો. પણ જે વ્યક્તિ બરાબર ઊંધું કરે છે, ક્રિયા કરતી વખતે નિયતિવાદી બની જાય છે, જે થવાનું હોય થશે, અને ફળ આવે ત્યારે પરિણામવાદી બનીને પુરુષાર્થમાં જતો રહે છે. અરે રે આવું થઈ ગયું, એ ડૂબે છે. તો તમારે એટલું જ વિચારવાનું છે કે મારા ક્ષેત્રમાં મારો પુરુષાર્થ જાગ્રત પુરુષાર્થ હોવો જોઈએ, પૂરેપૂરી જાગૃતિ સાથેનો પુરુષાર્થ. પણ હું સૃષ્ટિ પર મારો દાવો નહીં નોંધાવું કે મારા પુરુષાર્થનું સૃષ્ટિએ કયું ફળ આપવું. તમારે એટલું તો સમજવાનું છે કે મારું દ્રવ્ય બીજાને નિમિત્ત બની શકે છે.
આટલું સમજીને જાઓ અને પછી ઘરે જઈ અને ગમે તેવો ગુસ્સો કરો અને પછી સામેવાળો અકળાય તો તમે કહો હું તો નિમિત્ત ભૂત છું, તારે તારો આત્મ સ્વભાવ સાચવવો જોઈએ. એ ન છે. તમારે નિમિત્ત બનવામાંથી બચવાનું છે, બિલકુલ બચવાનું છે. ભાગ્યશાળી, મારી વાણી સામેના માણસને અસર કરી શકે છે. મારી ભૂલ બીજા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. મારી ઉપસ્થિતિ કોઈનામાં પ્રેરણા પણ જગાડી શકે છે અને કોઈનામાં રોષ પણ જગાડી શકે છે. એક જીવ બીજા જીવ માટે નિમિત્ત બની શકે છે, પણ એક જીવ બીજા જીવ માટે સર્જક બની શકતો નથી. એ આત્મ પરિણામ એ તો એને જ પેદા કરવાના હોય. તો તમારે બંનેમાંથી બચવાનું છે. કેટલાક લોકો એટલા બધા ગુમસુમ રહેવા ટેવાયેલા હોય, દરેક જગ્યાએ એમ જ કે આ બધું મારી જ ભૂલથી થયું. એ પણ ખોટું છે. અને બે, ભૂલ થયા પછી એમ કહી દેવું કે મારે કોઈ લેવા દેવા જ નથી, એ પણ ખોટું છે. તમારે તો એટલું જ સમજવાનું. બેન, આ વસ્તુ ખાસ તમારા માટે કહું છું. જીવનમાં જેટલા પણ બહેનોને મળ્યો છું ને, એમાંથી મને 50% કરતા વધારે બહેનો એવા જડ્યા છે પોતાના નબળા પરિવાર માટે પોતાને જવાબદાર ગણે, એમનો પતિ ધર્મ ન કરે પોતાને જવાબદાર ગણે, એમના સંતાનો એ એમને ઈચ્છ્યું એવી લાઈન પર ન ગયા હોય અને સંતાનના જીવનમાં કોઈ દુઃખ હોય પોતાને જવાબદાર ગણે, પોતાના સાસુ સસરા એ કોઈક રીતે દુઃખ અનુભવી રહ્યા હોય પોતાને જવાબદાર ગણે. તમે જવાબદાર દર વખતે ન હોઈ શકે. દરેક વસ્તુ તમારા માથે લેવાની વૃત્તિ તમારે બંધ કરવી જ પડે. ભાગ્યશાળી, મા બાપ બાળકને શિક્ષણ આપે, સંસ્કાર આપે, મર્યાદા આપે, સ્નેહ આપે, માર્ગદર્શન આપે. બધું કેટલું આપી શકે? શિક્ષણ, સંસ્કાર, મર્યાદા, સ્નેહ, માર્ગદર્શન એમનું કર્તવ્ય છે. પણ બાળકના જીવનમાં જે થશે ને એ સર્વ વસ્તુ એમના હાથમાં નથી. તમે નિયંતા નથી કે બધું નિયંત્રિત કરી શકો. તમારી ચિંતા હું સમજી શકું છું, પણ તમારો જે અધિકાર ભાવ છે એ મારા ગળે નથી ઉતરતો. બાળકની ચિંતા હોય, બાળકના જીવન પર અધિકાર ભાવ ન હોય. શિક્ષક શ્રેષ્ઠ રીતે ભણાવી શકે, પણ તે વિદ્યાર્થીનું મગજ ખોલીને અંદર તો ન ઠલવી શકે ને. આમ ખોલીને હું નાખી દઉં, હું ગમે તેટલું શીખવાડું, કેટલું શીખવું એ તો સામેવાળા પર જ રહેવાનું છે. ડોક્ટર એ પોતાની રીતે સારામાં સારી સર્જરી કરી શકે. માણસ જીવતો રહે તો ભગવાનના હાથમાં છે, ડોક્ટર ભગવાન નથી. તો તમારી વસ્તુ સમજવી પડે કે તમારી જવાબદારી તમારા પુરુષાર્થ સુધી આવીને સીમિત થાય છે, એથી આગળ નથી જતી. મેં 70 વર્ષના બહેનોને પોતાની જાતને કોસતા જોયા છે, રડતા ને દુઃખી થતા જોયા છે કે મારો દીકરો આડી લાઈન પર ગયો, મારા સંસ્કારમાં ક્યાંક ખોટ પડી, મારી કઈ ભૂલ થઈ. આખી જિંદગી તડપતા જોયા છે. પિતાઓને જોયા છે ખૂબ કમાયા હોય અને ભરોસાથી દીકરાના હાથમાં મિલકત સોંપી હોય અને દીકરો પોતાના ખોટા નિર્ણયને લીધે એ બધું સ્વાહા કરી નાખે. અમદાવાદમાં અમારો ચાતુર્માસ, એક ભાગ્યશાળી એટલી મહેનત મજૂરી બધી કરી અને જ્યારે કંપનીમાંથી છૂટા થયા ત્યારે એમને કંઈક પ્રોવિડન્ટ ફંડ ને એવું કહેવાતું હોય છે, એમાં એમને 20 લાખ રૂપિયા મળ્યા હતા. હું વાત કરું છું આજથી લગભગ 17-18 વર્ષ પહેલાની. એમને 20 લાખ રૂપિયા મળ્યા હતા. ઘરનું ઘર હતું, બીજી બધી સગવડ હતી, વાહન હતું અને હાથમાં 20 લાખ રૂપિયા એમને આવ્યા. પેન્શન જેવી કોઈ સગવડ નહીં. ઘરે આવ્યા અને છોકરાના હાથમાં 20 લાખ મૂક્યા કે બેટા બસ મારી જિંદગીભરની કમાણી તને સોંપી રહ્યો છું, આજથી હું નિવૃત્ત થઉં છું. હવે આ 20 લાખને એવી રીતે તું સાચવ અને વાપર કે જિંદગી સુખી થઈને જાય. તું જ મારું સર્વસ્વ છે, એકનો એક દીકરો છે. આ 20 લાખ આપ્યા અને છોકરાને એ 20 લાખ શેર બજારમાં ઉડાડી નાખતા ખાલી 7 દિવસ થયા. જે પિતાએ 30-32 વર્ષ નોકરી કરી અને જે બધું ભેગું કર્યું હતું એ ઉડાડી નાખતા કેટલા દિવસ થયા? 7 દિવસ. 8મા દિવસે બાપાએ નોકરી શોધવાની શરૂ કરવી પડી અને છતાં પણ મને તકલીફ એ વાતની થઈ, એ મારી પાસે આવે ને તો મને શું કહે, મહારાજ
દીકરાના ઘડતરમાં મારી જ કોઈ ભૂલ રહી ગઈ તો જ દીકરો આવો થાય ને. મેં કીધું ભાઈ, હું તમારા દીકરાને કંઈક કરું કે તમને કરું, મને નથી સમજાતું. અફસોસ અનુભવવાની પણ કોઈ હદ હોય. આ ક્યાંથી આવે છે આ વસ્તુ? તમે સાક્ષી ભાવને સમજ્યા નથી. તમારી એક મર્યાદા હોય છે, એનાથી વધારે તમે કંઈ જ ન કરી શકો. સાક્ષી ભાવ તમને દરેક પરિસ્થિતિનું મૂલ્યાંકન શીખવાડે છે. તમે જવાબદાર છો તમારા પરિશ્રમ માટે, પરિણામ માટે નહીં. અને એ જ રીતે સામેવાળાને પણ જવાબદાર ગણવાનું બંધ કરો. એને મારું જીવન બરબાદ કરી નાખ્યું, એ ન હોત મારી સાથે આ થાત જ નહીં. આ પણ ખોટું છે, આ પણ ખોટું. ભાગ્યશાળી જીવન એટલું બધું જટિલ પ્રક્રિયા છે. જીવન પોતે જ એક બહુ જટિલ પ્રક્રિયા છે. તમે એમાં કોઈ પણ બાબત માટે કેટલી વસ્તુને જવાબદાર ગણી શકો. એક નોંધ છે, પૂર્વના સંસ્કારો, વર્તમાનના વિચારો, એની મિત્રતાઓ, કોની કોની સાથે ફરે છે, એના સંગ, પરિસ્થિતિ, આ જન્મમાં આવીને મેં કરેલા અનુભવો, મારા કર્મના ઉદય, મારી શારીરિક અને માનસિક અવસ્થા, મારી પોતાની પસંદગી, રુચિ અરુચિ, અને આવા બીજા અસંખ્ય નિમિત્તો ભેગા મળે ને ત્યારે એક ઘટના પણ આકાર લે છે, ત્યારે એક મનુષ્યનું ઘડતર થાય છે. આમાંની કઈ વસ્તુ એવી લાગી જે જવાબદાર ન હોય? બધું જ. તો હું કોઈની જિંદગી બગડે એના માટે જવાબદાર નથી, અને એ જ રીતે મારી જિંદગી બગડે એના માટે પણ કોઈ જવાબદાર નથી. દરેક જણ પોતાના પુરુષાર્થથી વર્તે છે અને બીજા અનેક પરિબળો જોડાય છે ત્યારે એમાં એક ઘટના આકાર લેતી હોય છે. બોલો ને. કોઈની સફળતાનો આનંદ અનુભવવો, પ્રમોદ ભાવ અનુભવવો, સફળતાની અનુમોદના પણ શાસ્ત્ર સાપેક્ષ કરવી, પણ સાથે એટલું સમજવું કે સફળતા માટે એકલો પુરુષાર્થ જવાબદાર ન હોય. શું આપણી કે શું બીજાની. સફળતા હોય કે નિષ્ફળતા, દરેક વસ્તુ બહુ જટિલ પ્રક્રિયા હોય છે, એટલું સમજવું. તો સાક્ષી ભાવ આપણને શીખવાડે છે કે હું ચોક્કસ કરતા છું, પણ આખું યુનિવર્સ મારા હાથમાં નથી કે હું એને કંટ્રોલ કરી લઉં. ભાગ્યશાળી માળી શું કરી શકે? બીજ વાવી શકે, બરાબર? યોગ્ય માટી આપે, પાણી આપે, ખાતર આપે, કાળજી કરે, કીડાથી બચાવે, બધું જ કરે. જરૂર પડે ત્યારે નિંદામણ પણ કરે. પણ પછી બીજ સામે જઈને ઊભો રહી જાય, ચાલ બધું જ મેં કર્યું, આવતીકાલે સવારે 7 વાગે તારે ઉગી જવાનું છે. કોઈ ઉગવાનું છે? તમે તમારા બાળકને કહો મેં તારા માટે આ બધું જ કર્યું, આવું શ્રેષ્ઠ શિક્ષણ આપ્યું, સંસ્કાર આપ્યા, આ કર્યું, તે કર્યું, ચાલ હવે ડોક્ટર બનીને બતાડી દે. અરે ભાઈ, એ જે થવાનું હોય તે થાય, બધું કીધે ન થાય. માળીનું કર્તવ્ય નકામું નહોતું, ક્યારેય નહોતું. તમે બાળકને ધર્મ કરતો કરવા બહુ મહેનત કરી, સાચે કરી, પણ હવે એવા પરિણામ જ લઈને નથી આવ્યો, તમારી મહેનત સફળ નહીં થાય. અનુકૂળ પરિસ્થિતિ એ જો ન મળે ને તો ગમે તેવો શ્રેષ્ઠ માળી એની મહેનત પણ નકામી જઈ શકે છે. પણ માળીને એનો અફસોસ ન હોય, માળીને એટલું જ હોય મેં મારું સારું કર્યું. ભાગ્યશાળી બીજની પોતાની આંતરિક પ્રક્રિયા એ બીજ પર નિર્ભર છે. આપણે તો કોઈ જીવ માટે પાણી બનીએ, પ્રકાશ બનીએ, સુરક્ષા બનીએ, માર્ગદર્શન બનીએ, પણ હવે એને ખેંચીને ખીલવી દેવું એ આપણા હાથમાં નથી. પ્રભુના 14,000 સાધુ હતા, મોક્ષે કેટલા ગયા? 700. તો પ્રભુને શું ગમતું હશે? કોઈ મને ટકાવારી ગણાવશે? 14,000 કેટલા? 700 એટલે કેટલા ટકા થયા? કોઈ ગણાવશે? કેટલા? 5% થયા, બરાબર? તો પ્રભુએ માત્ર 5% પાછળ જ પરિશ્રમ કર્યો હતો? નહીં. પ્રભુ તો બધા માટે પ્રકાશ બન્યા, પાણી બન્યા, સુરક્ષા બન્યા, પણ દરેકના પોતાનો પરિબળો, દરેકનું પોતાનું જીવદળ. તો ભાગ્યશાળી દરેક વસ્તુ માટે તમે જવાબદાર ન હોઈ શકો. આ વસ્તુ સમજી લઈએ ને તો સ્વભાવ સુખ મગ્નતા આવશે. સ્વભાવ સુખ મગ્નસ્ય જગત તત્વાવલોકિન. અને હવે બીજું સ્ટેપ, જગત તત્વ.
એક બાજુ સંબંધોમાં દુઃખ જે જન્મે છે એ મને હવે સમજાયું છે કે પ્રેમના અભાવનું દુઃખ નથી હોતું, અતિ કર્તૃત્વ ભાવનું દુઃખ હોય છે. વધારે પડતું કર્તૃત્વ ભાવ સામેવાળા માટે બોજો બને, ભારણ બને. માણસને સંબંધમાં સૌથી વધારે ઇનસિક્યોરિટી ક્યારે ફીલ થાય? કે જ્યારે એમ લાગે કે હવે હું ગુંગળાઈ રહ્યો છું. વધારે પડતી કેર છે ને એ પણ ગુંગળામણ બને. વધારે પડતી જવાબદારી એ સામેવાળા માટે બંધન બની જાય. આવું ન હોવું. ભાગ્યશાળી એની સાથે જ એક બહુ સરસ કથા અહીંયા લખી છે, જગત તત્વાવલોકિનઃ માટે સમજવા જેવી કથા છે. અને આ કથા તમારા દિમાગના પડલ ખોલી નાખશે. કથાની શરૂઆત એવી રીતે થાય છે કે એક મનુષ્ય હોડી લઈને એક નદીમાં જઈ રહ્યો છે અને સામેથી આવી અને બીજી હોડી એને અથડાઈ જાય છે. આની હોડીમાં ગોબો પડી જાય છે, અંદર જે બધું સામાન હતું એ પણ વેરવિખેર થઈ જાય છે અને હોડીને હવે સમારકામ કરવું પડે એવી શક્યતા ઊભી થાય છે. એ માણસ પોતાની હોડીમાં ઊભો થઈ જાય છે. સ્વાભાવિક રીતે ગુસ્સો આવે, પણ એને સમજાય, એને દેખાય છે કે સામેની હોડી તો ખાલી છે, અંદર કોઈ માણસ જ નથી. નદીના વહેણમાં તણાતી આવી ગઈ હતી અને પોતાની હોડી સાથે અકળાઈ હતી. નુકસાન થયું છે, મારી હોડીને ઝટકો લાગ્યો છે. તો હવે પ્રશ્ન પૂછે છે જ્ઞાની ભગવાન કે એ માણસ કોના પર ગુસ્સો કરશે? હોડી તો ખાલી છે, ખાલીના ઉપર ગુસ્સો કરે, એને ગાળો આપે, એના પર દ્વેષ કરે નથી. ચલો ઠીક છે, એ હોડીને બાજુમાં ખસેડે છે, પોતે આગળ જાય છે. હજુ પોતાની હોડી ચાલી શકે એવી સ્થિતિમાં છે. થોડોક આગળ ગયો, બીજી હોડી અથડાઈ, પાછો ઊભો થઈ ગયો અને જોયું તો ત્યાં હોડીમાં એક માણસ બેઠેલો છે જે હલેસા મારતો હતો ને હોડી ચાલી રહી. હવે ગુસ્સો કરશે કે નહીં કરે? કરશે. દેખાતું નથી, હોડી સાચવતા નથી આવડતું, ચલાવવા શું કામ નીકળ્યો છે? અને પેલો જો જવાબ નહીં આપે તો ગુસ્સો વધતો જશે, વધતો જશે. હવે જ્ઞાની ભગવંતો એક પ્રશ્ન પૂછે છે. બરાબર આ પ્રશ્ન વિચારજો. નૌકા બંને વાર અથડાઈ, બંને વાર પોતાની હોડીને નુકસાન થયું, બરાબર? ઘટનામાં કોઈ ફરક નથી, કોઈ ફરક નથી. બંને વખતે હોડી અથડાઈ છે, પોતાની હોડીને નુકસાન થયું છે, ઘટનામાં કોઈ ફરક નથી. દુર્ઘટનામાં ફરક કેમ પડે છે? એક વખતે ક્રોધ ઓછો આવે છે, બીજી વખતે વધારે કેમ આવે છે? એક વખતે ગુસ્સો નથી નીકળતો, બીજી વખતે અગ્નિ કેમ ભભૂકી ઉઠે છે? કારણ શું છે? તમે મને સમજાવશો કારણ શું છે? તમે ગુસ્સો કોના ઉપર કરો પહેલી વારે, બીજી વારમાં માણસ મળે છે. તો આનો મતલબ એ થયો કે હોડી અથડાય એ વાતથી તમને જેટલો ગુસ્સો આવે છે એના કરતા તમને કોઈ કર્તા મળે કે જેના માથે તમે આરોપ મૂકી શકો એનાથી તમને વધારે ગુસ્સો આવે છે. તમારા ગુસ્સાને બહાર નીકળવા માટે પણ આરોપ મૂકી શકાય એવું એક વ્યક્તિત્વ જરૂરી બને છે. જો વ્યક્તિત્વ મળે છે તો તમે ગુસ્સો કરો છો, જો એવું વ્યક્તિત્વ નથી મળતું તો તમારો ગુસ્સો આપોઆપ શાંત થાય છે. બરાબર લાગે છે આ વાત? તો પછી આ જ વિસંગતિ તમારા જીવનમાં છે. જો તમે કોઈ પણ ઘટનાને એક નિમિત્ત તરીકે જોઈ લો છો તો તમને એટલો ગુસ્સો નહીં આવે, પણ જો તમે એ ઘટનાની જવાબદારી કોઈ વ્યક્તિના માથે મૂકશો, કોઈ વ્યક્તિને ઘટના માટે કર્તા ગણશો, જવાબદાર ગણશો, તો તમારો ગુસ્સો વધી જશે. તો હવેથી એક ટેવ પાડજો, તમારી હોડી સાથે કોઈની હોડી અથડાઈ જાય તો તમારે એક વસ્તુ વિચારવાની કે સામેની હોડી ખાલી છે. બરાબર? સહેલું છે, આટલું સહેલું છે, પણ કરી શકાય તો ખરું ને? તમારા આ ઘટના આપણને એટલું જ શીખવાડે છે, નિમિત્તને નિમિત્ત તરીકે રાખો. નિમિત્તની સાથે જે કર્તા છે
એને કર્તા તરીકે જોવા જશો તો તમે ખૂબ જ ગુસ્સો કરી બેસશો. ભાગ્યશાળી, આનો અર્થ એ નથી થતો કોઈ નુકસાન કરે તેને જવાબદાર ન ગણવો, કોઈ અન્યાય કરે તો કાર્યવાહી ન કરવી, કોઈ અપરાધ કરે અરે ખાલી હોડી છે એમ કરીને જતો કરવો, એનું નથી. વ્યવહારની કક્ષાએ તો જવાબદારી નક્કી કરવી પડે, બરાબર છે. વ્યવહાર છે તો જવાબદારી નક્કી કરવી પડે. નુકસાન થયું હોય સુધારવું પડે, અયોગ્ય વર્તન હોય કોઈ કરતું હોય રોકવું પડે, કોઈ અપરાધ કરતું હોય કાયદો લાગુ પાડવો પડે. મનાઈ એની નથી, મનાઈ એની છે કે તમે તમારા પરિણામ માટે નૈતિક રીતે ખુદને જવાબદાર ગણો, બીજાને નહીં. તમે તમારા પરિણામ માટે ખુદને જવાબદાર ગણો, બીજાને નહીં. નૌકા અથડાય અને મને ગુસ્સો આવે, એ ગુસ્સો નૌકા અથડાવવાનો નથી હોતો, એ ઘટનાને હું કઈ રીતે લઉં છું એનો હોય છે. આટલું તો તમારે માનવું જ પડે. કેમ કે જો નૌકા અથડાવાથી ગુસ્સો આવતો હોત ને તો બંને વખતે એક સરખો આવ્યો હોત. તો આનો અર્થ એ થયો ગુસ્સો આવો એ દુર્ઘટના છે, નૌકા અથડાવવી એક ઘટના છે. ઘટનાને દુર્ઘટના બનવા દેવી કે નહીં એના માટે જવાબદાર માત્ર ને માત્ર તમે છો. જ્યારે પ્રભુ કહે છે કે નિમિત્તને જુઓ, કાર્યને જુઓ, કર્તાને નહીં, ત્યારે પ્રભુ આ ખાલી હોડી જ જોવાનું શીખવાડે છે કે અથડાય છે એ સાચું છે, નુકસાન થયું કબૂલ છે, પણ સામેવાળા માણસને જવાબદાર ગણવો અને મારા અંતરમાં દ્વેષનું સામ્રાજ્ય ઊભું કરવું એના માટે તો હું જ જવાબદાર છું. કોઈની જીભ એને હું પકડી ન શકું, એ મારા માટે ગમે તે બોલે એને હું રોકી ન શકું, પણ એ બધું જ સાંભળ્યા પછી મારા અંતરને મારે ચોખ્ખું રાખવું કે નહીં એના માટે તો હું જ જવાબદાર છું. આપણને કોઈ આવીને કહે કે પેલા ભાઈ તો તમારા માટે આમ બોલતા હતા, અંદરથી એવું ઉકળી જઈએ છીએ અંદરથી. કેમ? કારણ એક જ છે કે આ સાંભળ્યા પછી તમે તમારી જવાબદારી એના હાથમાં સોંપી દો છો. ભાગ્યશાળી, કોઈ માણસ ખોટું કરે ને એક નિષ્કર્ષ છે કે એને તમારી સાથે ખોટું કર્યું, પણ એનું કરેલું ખોટું એના માટે તમે દિવસો સુધી અંદર સળગ્યા કરો, એના કરેલા ખોટા માટે એ તો તમે જ જવાબદાર છો. પર્યાય કોઈકની હોય, મારે એને મારી પર્યાય બનવા દેવી કે નહીં એ મારા હાથની વાત. બોલો. બરાબર છે. બિલકુલ બિલકુલ. પ્રભુ સમજાવે છે. મેં એક ઉદાહરણ પૂર્ણતામાં આપ્યું હતું, આજે ફરીવાર આપું કે તમે કોઈ પણ ઘટનાને કેટલી તમારી અંદર ઉતરવા દો છો એનાથી નક્કી થશે કે વમળ કેટલા પેદા થશે. તમારી અંદર હલચલ કેટલી થશે એ એનાથી નક્કી થાય છે કે તમે કોઈ પણ વસ્તુને તમારી અંદર સુધી કેટલે જવા દો છો. જો મેં આ ચામડી પર એક કવચ પહેરેલું હશે અને મને કોઈ ગોળી લાગશે તો ખાલી ઘા પડશે, કેમ કે ગોળી અંદર નહીં ઉતરે. કવચ નહીં હોય એ ગોળી અંદર જશે અને મારી માંસપેશીઓને તોડી નાખશે. તો આપણા હાથની વાત છે, કોઈ ગોળીને મારે કેટલી અંદર જવા દેવી, કોઈના ફેંકેલા પથરાને મારે અંદર કેટલો ઉતરવા દેવો, કેટલા વમળ સર્જવા દેવા, એ મારા હાથની વાત છે. પ્રભુ એટલું જ કહે છે કે સામેવાળાને રોકી શકતા હો તો રોકવાનો પ્રયત્ન ચોક્કસ કરો. ના નથી, ફરક સમજજો. સામેવાળાને તમે પથ્થરો ફેંકતા રોકી શકતા હો તો રોકવાનો પ્રયત્ન ચોક્કસ કરો, પણ જો તમે રોકી શકતા નથી તો પછી એ પથરાને હવે તમારા ઘરમાં કેટલું નુકસાન કરવા દેવું એ તમે નક્કી કરો, કેમ કે તમારા હાથમાં છે. સામેવાળાએ પથ્થરો ફેંકવો કે નહીં કદાચ તમારા હાથમાં નહીં હોય, પણ એ પથરાને કેટલો સ્વીકારવો કે ન સ્વીકારવો એ તમારા હાથમાં છે. ભાગ્યશાળી,
કોઈકે અપમાન કર્યું, હું ક્રોધિત થયો. કોઈકે મારી વાત ન માની, હું તૂટી ગયો. કોઈકે મને કંઈ કહી દીધું, હું દુઃખી થયો. આ દુઃખી થવું, તૂટી જવું, ક્રોધિત થવું, આ બધું કેટલા હદે થઈ શકે? એનો એક જ માપદંડ છે કે તમે એ ઘટનાને કઈ હદે લો છો. ભાગ્યશાળીએ બહુ સરસ કહ્યું કે રસ્તે ચાલતો માણસ કંઈ કહી જાય, આપણે એને અંદર ઉતરવા જ નથી દેતા તો સ્વસ્થ રહીએ છીએ. પણ આપણી બાજુમાં એ જ વખતે ગાડીમાં બાજુમાં બેસેલી વ્યક્તિ એક વચન બોલી દે, આપણે એને એટલું બધું અંદર ઉતરી જવા દઈએ છીએ, દુઃખી થઈએ છીએ. તો ફરીથી જવાબદાર ઘટના નથી હોતી, જવાબદાર હોય છે એ ઘટનાનો મેં કરેલો સ્વીકાર. હું ઘટનાને કઈ હદે સ્વીકારું છું એના પર બધું ડિપેન્ડ કરે છે. સાક્ષી ભાવ એટલે દરેક ઘટના દુર્ઘટનામાં પલટાય એની વચ્ચે એક આડશ ઊભી કરવી, એક વિચારની આડશ કે આ ઘટના વખતે મારા અંતરમાં શું ચાલી રહ્યું છે. એક આડશ ઊભી કરવાની છે, એક ફિલ્ટર. ભાગ્યશાળી કોઈ પણ આવીને મને કહે ને કે મહાત્મા તમારા માટે એ વ્યક્તિ આમ બોલતા હતા, એ ઘટના મને આજે પણ કહું છું, બહુ સાચું. કોઈ મારા માટે ખરાબ બોલે, મને બહુ નથી જ ગમતું, બહુ સાચી વાત કરું છું, બરાબર. હું એવો કંઈ ઉદાસીન સાતમા ગુંઠાણાનો મહાત્મા નથી કે મને કંઈ અસર જ નથી. પણ આવું જ્યારે મને કોઈ કહી જાય અને મારી અંદર કંઈક જન્મે, ત્યારે એક પ્રશ્ન અવશ્ય મારી જાતને પૂછું છું કે અત્યારે આ સમાચારે મારી અંદર શું જન્મ આપ્યું? કદાચ આ મારો પ્રશ્ન જ દુર્ઘટના બનતા બચાવી લેશે. કદાચ આ મારો પ્રશ્ન જ મારી જાગૃતિનું કારણ બની જાય છે. બસ તમારા અંતરના ખૂણે એક ખાલી જગ્યા રહેવા દો, અને ખાલી જગ્યા એવી હોય કે જ્યારે તમે થોડીક વાર માટે પણ આવી કંઈક ક્લેશના વાતાવરણમાં ફસાઈ જાઓ, તે ખૂણે બેસીને વિચારી શકો કે મારી અંદર ખરેખર શું થયું. સાક્ષી ભાવ ઘટનાને બદલી નથી શકતો, પણ સાક્ષી ભાવ દુર્ઘટનાને અટકાવી શકે છે. તમારો હંમેશા અપ્રોચ એ રહ્યો છે હું ઘટનાઓ બદલું. મેં કહ્યું તેમ બદલી શકાય તો બદલો, પણ દરેક વખતે તમને સમજાશે કે ઘટના બદલવી મારા હાથમાં નથી. પ્રભુ પોતે હાલિકને ખુશ નહોતા કરી શક્યા. આટલું મોટું સમવસ્ત્રણ, આટલા દીવો, આટલી દેવીઓ, તમે વિચાર તો કરો. 1 કરોડ માણસ ધારો કે અહીંયા ઊભું છે મારી સેવા કરવા, 1 કરોડ. હવે જે પેલો માણસ આવશે એને તો દેખાશે ને 1 કરોડ માણસ અહીંયા ઊભું છે, તો પછી કેવી રીતે કરે? અને છતાં પણ આટલી ભૌતિક સમૃદ્ધિ, એની કોઈ અસર હાલિક પર ન થઈ. પ્રભુ પણ દરેક ઘટનાને બદલી નથી શકતા, કેમ કે એના કર્મ. જો પ્રભુ ન બદલી શકે, હું દરેક ઘટનાને કેવી રીતે બદલી શકવાનું છું? ન બદલી શકું. તો સાક્ષી ભાવ એટલું શીખવાડે છે કે ઘટના પરથી તમારો દૃષ્ટિ હટાડીને તમે એ વસ્તુ પર સ્થિર કરો, આ ઘટના મારી અંદર શું પરિણામ લાવે છે. જો આ સમજાઈ ગયું ને, તો એક વસ્તુ થશે કે તમારી દુર્ઘટના માટે તમે બીજાને જવાબદાર નહીં ગણો. તમારી દુર્ઘટના માટે તમે એટલું તો ઓછામાં ઓછું સમજશો કે મારી અંદર જે પરિણામ બદલાય છે એના માટે હું પોતે જવાબદાર છું. તમને ખબર છે, અમારી પાસે આવનાર કેટલાક વ્યક્તિઓ, ભાઈ બહેન, નાના મોટા, એ લોકો એટલા સોફિસ્ટિકેટેડ બની ગયા છે આજના જમાનામાં, દુર્ગુણો વ્યક્ત કરવાની ભાષા બદલી નાખી છે. પહેલા એમ કહેવામાં આવતું હતું હું મહાન છું, બરાબર, આવી રીતે અભિમાન વ્યક્ત થતું હતું. તમે રામાયણ વાંચો ને, રાવણ એકદમ ચોખ્ખો ચણક અભિમાની. મને આવો દુર્ગુણી માણસ ગમે, એકદમ ચોખ્ખો દુર્ગુણી, કોઈ ભેળસેળ વગરનો દુર્ગુણ. હું અભિમાની, હું મહાન છું.
બસ એક જ વસ્તુ. આજે અમારી પાસે આવે ને એકદમ સોફિસ્ટિકેટેડ અભિમાન. કેવી રીતે કે અરે જુઓ ને આટલા બધા છે, કરવાનું તો બધું મારે જ હોય. બરાબર, અહીંથી શરૂ થાય. આ બધા છે ઘરમાં, કહેવાય 5 જણ, પણ સાહેબ બધા નિર્ણયો તો મારે જ લેવા પડે. આખરે બધું મારે જ સંભાળવું પડે. જો આપણે એક દિવસ ગેરહાજર હોઈએ ને કંઈનું કંઈ થઈ જાય. સાહેબ છે 2 છોકરા છે, દુકાને આવે છે 15 વર્ષથી, પણ સાહેબ હજુ બાળક બુદ્ધિ, બહુ સાચવવું તો મારે જ પડે બધું. રાવણનો હું મહાન છું અને કોઈક આવીને એમ કે બધું હોવા છતાં બધું મારે કરવું પડે છે. તમને આ બંને વચ્ચે શું ફરક લાગે છે? મને તમે શું લાગે છે? એક ફરક છે, રાવણ તમારા જેટલો સોફિસ્ટિકેટેડ નહોતો, એને આવડતું નહોતું અભિમાન રજૂ કરતા. તો ભાગ્યશાળી સાક્ષી ભાવ એ શીખવાડે છે તમને કે તમારા ભયને છોડો. ઘણીવાર તમે એટલે વળગી રહ્યા હો છો, એટલે વળગી રહો છો, તમને એમ થાય છે કે ધારો કે હું ન હોઉં અને મારા વગર પણ કામ સારી રીતે ચાલી ગયું તો પછી મારું મૂલ્ય શું બચશે? ધારો કે હું નથી અને મારા વગર પણ કામ સારી રીતે થઈ ગયું, મારું મૂલ્ય શું બચ્યું? કદાચ બીજો કોઈ નિર્ણય પોતાની જાતે લઈ લેશે અને નિર્ણય સાચો પણ પડી ગયો. આજે એક નિર્ણય એની જાતે લીધો, કાલે 2 લઈ લેશે. ન થવા દે. ભાગ્યશાળી તમે તમારા ગૌરવને જોશો ને ઊંડા ઉતરીને, તો તમને સમજાશે કે તમારું અભિમાન પણ તમારા ભય પર ઊભું છે. તમારી જવાબદારીઓ પણ કર્તવ્ય બુદ્ધિની નહીં, ભય બુદ્ધિની છે. બધું કરવું છે એવું નથી, પણ હું ન કરું અને મારું મૂલ્ય નહીં બચે તો શું? તમે એક નાનકડો તો નાનકડો પણ એક ગુપ્ત સંતોષ અનુભવો છો કે હું અનિવાર્ય છું. મેં બહેનોના ચહેરા પર જોઈ છે આ દીપ્તિ, અને દીપ્તિ કહું છું, એમ તે જ જોયું છે. કેવું સાહેબ, અઠવાડિયું ખાલી સૂઈ જાઉં ને હું, આખું ઘર રમણ ભમણ થઈ જાય. અઠવાડિયા આ એક એના આ બોલતી વખતે એના ચહેરા પર જે દીપ્તિ હોય ને, અમારા શ્રાવક, અરે હા ચોક્કસ થઈ જાવ, ના નથી કે અમારા શ્રાવકને તો બ્રશ પર ટૂથપેસ્ટ પણ મારે લગાડી આપવી પડે. એનો મતલબ તમે સમજો. આખરે કેમ એ વસ્તુ ચાલુ રહેતી હોય છે. કેટલીક વાર પ્રેમ, કેટલીક વાર ફરજ, પણ કેટલીક વાર એ કે પોતાની જરૂરિયાત ફીલ કરાવવાનો ભાવ. ભાગ્યશાળી માણસ જ્યાં પણ હોય છે ને, જ્યાં પણ, મેં તમારા ઘરનું ઉદાહરણ દીધું, વ્યાપારનું દીધું, હું મારું લઉં. હું એમ માનું હું ન હોઉં ને આ મારા ચેલાઓ કાંઈ કરી શકે એમ નથી. તો ભાગ્યશાળી સમજો, માણસ જ્યાં પણ છે ત્યાં પોતાની જરૂર સાબિત કરવા મથે છે. એ એમ મનાવવા માંગે છે કે હું ન હોઉં તો ન થાય. એટલું નક્કી માનજો કે તમે ન હો તો કામ બગડે ખરું, કામ અટકે નહીં, એટલું તો સમજજો. અને ધીમે 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 પાછું રાગે પડવાનું જ છે. આપણે આપણો અહંભાવ એટલો તો પકડી રાખ્યો છે કે પોતાની જરૂર એને હંમેશા પ્રમાણિત કરાવવા માંગ્યું છે. આ વસ્તુમાંથી નીકળી જાય. અહીંયા એટલે જ ઉપાધ્યાયજી ભગવંત કહે છે, કર્તૃત્વમ નાન્ય ભાવાનામ સાક્ષિત્વમ અવશિષ્ય. તમે અન્ય ભાવોના કરતા નથી, કર્તવ્ય બુદ્ધિથી વર્તનારા સાક્ષી છો. પરિણામની ચિંતા કરે ત્યાં કર્તૃત્વ ભાવ છે. પોતાની શક્તિ, પોતાના પરિશ્રમની ચિંતા હોય ત્યાં કર્તવ્ય ભાવ છે. બહુ નાનકડો સ્પેલિંગનો ફરક પડે છે, કર્તૃત્વ ભાવ અને કર્તવ્ય ભાવ. તમે કર્તૃત્વ ભાવથી વર્તી રહ્યા છો કે કર્તવ્ય ભાવથી? જ્યાં કર્તૃત્વ ભાવ છે ત્યાં અભિમાન છે, જ્યાં કર્તવ્ય ભાવ છે ત્યાં મગ્નતા છે. ઉપાધ્યાયજી મહારાજ આપણી સામે હાથ લંબાવે છે અને આપણને કહે છે કે ચલો કર્તવ્ય ભાવના રસ્તે ચાલી મગ્નતાના સાગરમાં ડૂબકી મારીએ. એમનો હાથ આપણે સૌ પકડી લઈએ, એ જ મંગલ કામ.